કેવું છે મારી નાલાયક પ્રજાઓ? આજે કેવડિયાથી ગાંધીનગર છે ભાઈ, વન વે ટ્રીપ. ને સવારે આપણે નીકળી ગયા છે સવારે 7 વાગે ઉઠીને, ભાઈ ધોઈને રેડી થઈને ચાલ્યા કેવડિયા. ડબોઈથી કેવડિયા ગયા છે, ત્યાંથી પિકઅપ છે, ગાંધીનગર ગેસ્ટ હાઉસ ઉપર ડ્રોપ છે. જર્ની ચાલુ. મજા આવેલા ડ્રાઇવિંગ કરવાની, એવું કંઈ બધું નહીં. શાંતિથી ફર્યા કરો, મજા કરો. જીવ જોખમનો છે, આજ નહીં તો કાલ મરવાનું જ છે. આ કામ કરો, પેલું કામ કરો, જે મળે તે કરો. જીવનનો નિયમ છે. અત્યારે પૈસા જરૂરી છે, પૈસા છે તો બધું છે. કરો, 1 નંબરનું કરો, 2 નંબરનું કરો, મહેનત બધામાં જ છે, રૂપિયા તો મળે જ છે. 2 નંબરમાં થોડું રિસ્ક છે, આમાં ગમે તેવી થાક છે, ઊંઘ તો આવે કમસે કમ ઘરે. જો ચાલો આપણે ડભોઈથી કેવડિયાનો રસ્તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે તે બતાવું તમને, થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરીને. એ તો 3 મિનિટના વિડીયોમાં કશું છે નહીં, જોઈ લો. જો ભાઈ આ છે આપણો એનો ડભોઈથી કેવડિયાનો રસ્તો. રસ્તામાં મજા આવે એવું તો છે, ઠીકઠાક છે. એલા બીજું બધું કંઈ નહીં, બસ સાચવીને ચલાવવાનું કહીશ મેં તો. એનાથી વધારે કહીશ નહીં. જો કે તમે ગાડી એવું ચલાવતા હોય તો ના ચલાવવાળાને જોઈ રહ્યા તમે એવું ના સમજો કે ગાડી ચલાવો તો જ મરી જવાય. તો આ રસ્તો છે એનો કે અમે ડભોઈથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે. રસ્તો સારો હોવાથી આપણે આપણી સ્પીડ પર જઈ શકીએ છીએ. નોર્મલ સારો સિમ્પલ રસ્તો છે, ક્લીન ચોખ્ખો. અને જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે ત્યારથી આ બધા રસ્તાનું પણ અટાડી છે કે બાલ અહીંયા બેન્ચ જાઓ રસ્તો અને દેવો ગામડાવાળા રસ્તા પર. એકવાર બેન્ચ અમારે ગામડામાં આવીને જોતા ખબર પડે. આ તો સારું છે અહીંયા આગળ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયેલું, થોડું ડેવલપ થયું ભાઈ. તકલીફ વાળું જ કામ હતું અહીંયા બી. બસ ને બસ જાય છે ભાઈ. ચાલુ ગાડીએ વિડીયો ઉતારવો જરૂરી તો નહીં, પણ તમે લોકોને એમ લાગે કે આ ભોસડીનું ખાલી પહોંચે છે ત્યાં આગળ અહીંયાથી થઈ જાય છે. ખાલી વિડીયો ઉતારી મૂકી દે, ટ્રીપ પેલી ટ્રીપ ફલાણી ટ્રીપ. સુધા આવડે છે ગાડી મને. સુરત જેવી સિટીમાં લાયસન્સ બનાવ્યું છે. હવે છે સુરતનું ટ્રાફિક એટલે મુંબઈ કરતાં વધારે. ત્યાં થયો મોટો ત્યાં જ થયો મજબૂરી.